લક્ષ્મી નારાયણ છે ત્યાં જાય છે, લક્ષ્મી એકલા કોઈ દી જતા નથી. જે લક્ષ્મી નારાયણની સાથે આવે છે તે ગરુડ ઉપર આવે છે. જે લક્ષ્મી એકલા આવે છે તે ઘુવડ ઉપર આવે છે. ગરુડ ઉપર બિરાજમાન થઈને બધેરેલા લક્ષ્મીજી એ લક્ષ્મી નારાયણ સહિત મહાલક્ષ્મી કહેવાય છે. ભાઈ ત્રણ પ્રકારની લક્ષ્મી છે. એક મહાલક્ષ્મી, એક ભાગ્ય લક્ષ્મી અને એક વૈભવ લક્ષ્મી. મને સંતોનો મત છે લક્ષ્મી પૂજન વર્ષમાં 3 વાર કરાય. ધન લક્ષ્મી એ છે પ્રારબ્ધ અનુસાર મળે પણ ભાગ્યથી વધારે નહીં. વૈભવ લક્ષ્મી એ છે પ્રારબ્ધથી વધારે મળે પણ ખોટું બોલીને. એને કને પ્રકારે ગમે તે રીતના ભેગું કર્યું હોય કે ગમે ત્યારે જતું રહે. અને મહાલક્ષ્મી એ ભગવદ અનુગ્રહથી, પિતૃઓની પુણ્યાયથી, તમારા પુરુષાર્થથી અને ભાગ્ય કરતા વધારે. નિયમ છે અમુક મહાપુરુષો વર્ષમાં 3 વાર લક્ષ્મી પૂજન કરે છે. એક તો ધનતેરસને દિવસે, બીજું શરદ પૂનમના દિવસે. અને ત્રીજું ભાદરવા સુદ બારસ, વામન દ્વાદશી. વામન દ્વાદશી એટલે બલિરાજાએ ભગવાને બલિ પર કૃપા કરી તે દિવસ. અમુક મહાપુરુષો વર્ષમાં 3 વાર લક્ષ્મી પૂજન કરે છે. દરેકનું મહત્વ અલગ અલગ છે. ધનતેરસના દિવસે તમે જે લક્ષ્મી પૂજન કરો છો એ પ્રારબ્ધ અને ભાગ્ય અનુસાર લક્ષ્મી મળે. શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન કરો છો એ લક્ષ્મીની સાથે સાથે ભગવદ અનુગ્રહનું ઐશ્વર્ય આવે છે. શું બોલ્યા? તથા આરંભ નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. જ્યારથી લક્ષ્મીજી પધાર્યા વ્રજમાં સંપત્તિ એટલી બધી વધી ગઈ કે નંદ બાબાના હૃદયમાં સ્ફુરણા થઈ અને નંદ બાબા એવું બોલ્યા કે હે યશોદાજી, આપણા ભંડાર ખુલ્લા મૂકી દો, જેને જે જોઈએ તે લઈ જાય. કહ્યું ને? બીજું, જે લક્ષ્મી નારાયણની સાથે આવે છે તે દિવસે આવે છે. જે લક્ષ્મી ગરુડ ઉપર આવે છે તે દિવસે આવે છે. અને જે લક્ષ્મી રાત્રે આવે છે, ઘુવડ ઉપર આવે છે, ત્યારે એકલા આવે છે. શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન કરવાથી નારાયણ સહિતનું ઐશ્વર્ય પરિવારમાં આવે છે. અને વામન દ્વાદશી, ભાદરવા સુદ દ્વાદશી અને બારસના દિવસે જે લક્ષ્મી પૂજન કરે છે એના ઘરમાંથી આસુરી સંપત્તિ નષ્ટ થાય અને દિવ્ય સંપત્તિની પ્રાપ્તિ થાય છે. અને ભાદરવા સુદ નોમને દિવસે, ભાદરવા સુદ દ્વાદશી બારસના દિવસે જે પણ લક્ષ્મી પૂજન કરે છે એની એક નહીં, એની 7 પેઢી તરે છે. ભગવદ અનુગ્રહ થયો, વધાયો થયું. એટલી જ વારમાં ગોર બાપા આવ્યા. ગોર બાપાએ કહ્યું, બાબા જય શ્રી કૃષ્ણ, તમારે ત્યાં લાલો થાય એના માટે સંતાન ગોપાલના પાઠ કરેલા. નંદ બાબાએ યશોદાજીને કીધું, સાંભળો છો, ગોર બાપાને 1000 ગાયોનું દાન કરો. 1000 ગાયોનું દાન કરો. ગોર બાપા ગાયો લઈને ગયા. અને આમે તમે જો અમુકને લેવામાં નાનામ ના હોય, એને બી ખબર ના પડે કે લેવાય કે ના લેવાય, કેટલું લેવાય એ ખબર ના હોય.
ગોર બાપા 1000 ગાયો લઈને ગયા. થોડી ગાયો આજુબાજુ બાંધી, થોડી ઘરમાં બાંધી. બે ચાર ગાયો રસોડામાં બાંધી અને જે માણકની ગાય હતી એ પાણીયારે બાંધી. સમજાય છે ને? અને એટલી જ વારમાં ગોરવણીમાં માતા પર પાણીની હેલ લઈને આવ્યા. માતા પરથી હેલ મૂકવા ગયા. ગોર બાબાને કહ્યું, બાબા જય શ્રી કૃષ્ણ. અને ત્યાં તો ગાય માર્યું શીંગડું ગોરવણીમાં પડ્યા હેઠા. અને ગોરવણીમાંનું મગજ ગયું, સાંભળો છો? અહીં આવો તો. આટલી બધી ગાયો દીધી કોને? દેવી નંદ બાબાએ દીધી. પણ તમારામાં તો અંજાતે અંજાતે કે તમારે ભાઈ એકલા ના મોકલાય. જો ભૂલે છો કે મને લીધા વગર જાય એટલે એ દિવસે બગાડે 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 બધું. આટલી બધી ગાયો લવાતી હશે, જાઓ થોડી પાછી આપી આવો તો. ગોર બાપાએ કીધું રહેવા દો, નંદ બાબાએ પ્રેમથી આપી છે, તમારે તો બોલવું છે. હવે દિનાર તો ગમે તેટલું દઈ દે, પાલવવાનું આપણે ને. દિનાર તો હાથી દઈ દે. જાઓ પાછી આપી આવો તો. ગોર બાપા કે રહેવા દો ને, હવે જાઓ ને, હવે આપી આવો ને. અને આમે તમે જુઓ 2-3 વાર ના સાંભળે પછી જાઓ તો. તમને કહું છું, જાઓ, ઉઠો. તમને એમ થાય છે કે પછી મારો અવાજ મોટો નીકળે જ ને, તમે માનો જ મારું. પછી ધીમેરીને ગોર બાપા બોલ્યા, આ બધી ગાયો આપણી નથી, તો આમાંથી થોડી કે ગાયો તમારા પિયર મોકલવાની, તો રહેવા દો. થોડીક ગાયો ભાઈ તો રહેવા દો. અને આમે તમે જોજો, બહેનોને 2 વાર નીંદર ન આવે. એક તો પિયર જવાનું હોય ત્યારે, અને પિયરથી ભાઈ આવવાનો હોય ત્યારે.